એટલે જો હું એમ કહું ને કે આદિવાસી વિસ્તારની એક શાળાનું ધોરણ 10નું 77.77% બોર્ડ રિઝલ્ટ આવ્યું છે તો આંકડો તો સારો જ કહેવાય, ખાસ કરીને એવા વિસ્તાર માટે. બરાબર. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે આ રિઝલ્ટ પાછળ માત્ર પુસ્તકો કે શિક્ષકોનો જ હાથ નથી. મતલબ છેક લંડનના એક ટ્રસ્ટનો અને ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ આમાં મોટો ફાળો છે. શું વાત કરો છો? બોર્ડની પરીક્ષા અને આરોગ્ય કેન્દ્ર? આ થોડું વિચિત્ર લાગે સાંભળવામાં. હા, અને સાથે વિદેશી સંસ્થા પણ. એટલે આ બધું કઈ રીતે જોડાયેલું છે એ જ આપણું આજનું મિશન છે. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ સમજવાનું છે કે દેગામની બીબી દેસાઈ હાઈસ્કૂલની આ સિદ્ધિ પાછળ કયા પરિબળો કામ કરી રહ્યા છે. સાચી વાત છે. આ ખરેખર એક એવો વિષય છે જે આપણે શિક્ષણને જે રીતે જોઈએ છે ને એ આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. બિલકુલ. પણ મારા મનમાં પહેલો જ પ્રશ્ન એ થાય છે કે જુઓ, મેં આ શાળાનો ડેટા જોયો, 77.77% રિઝલ્ટ આવ્યું છે. હવે શહેરોની શાળાઓના બોર્ડ બહાર તો આપણે 90 કે 95% વાળાના બેનરો જોઈએ છીએ. તો પછી એક ગ્રામ્ય શાળાના આ 77.77% પર આપણે આટલું મોટું વિશ્લેષણ કેમ કરી રહ્યા છીએ? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને આનો જવાબ સમજવા માટે આપણે ટકાવારીને જરા તેમની વાસ્તવિકતાના સંદર્ભમાં મૂકવી પડે. એટલે શહેરમાં જે બાળક 95% લાવે છે ને તેને જન્મથી જ એક ચોક્કસ પ્રકારનું ઇકોસિસ્ટમ મળે છે. હા, મતલબ ઘરમાં વાઈફાઈ હોય, પર્સનલ ટ્યુશન હોય. એક્ઝેક્ટલી. ભણવા માટે એક અલગ શાંત ઓરડો હોય અને સૌથી મોટી વાત, માતા-પિતા પાસે તેના શિક્ષણ પાછળ ખર્ચવા માટે સમય અને પૈસા બંને હોય છે. જ્યારે આદિવાસી વિસ્તારોમાં આ બધું કદાચ જોવા જ ના મળે. જરાય નહીં. ત્યાં બાળકો ઘણીવાર ફર્સ્ટ જનરેશન લર્નર્સ હોય છે. એટલે કે તેમના ઘરમાં અગાઉ કોઈએ 10મા કે 12મા સુધીનો અભ્યાસ કર્યો જ ના હોય. ઓહો, એટલે કે બંનેની શરૂઆતની લાઈન જ અલગ છે. શહેરી બાળક જાણે 50 મીટર આગળથી દોડવાનું શરૂ કરે છે. 100% સાચી વાત. ત્યાં ભણવું એ કોઈ સહેલાઈથી મળતી વસ્તુ નથી, પણ રોજના સંઘર્ષમાંથી ચોરી લેવો પડતો સમય છે. એટલે જ્યારે આખી શાળાના 77.77% વિદ્યાર્થીઓ પાસ થાય ને, ત્યારે તે માત્ર શૈક્ષણિક સિદ્ધિ નથી રહેતી, પણ એક સામાજિક ક્રાંતિ બની જાય છે. બરાબર છે. હવે મને સમજાયું કે આ આંકડાનું સાચું વજન કેટલું છે. અને આ ડેટામાં મેં બીજી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પેટર્ન જોઈ. કઈ પેટર્ન? મેં જ્યારે ટોપ 10 વિદ્યાર્થીઓનું લિસ્ટ જોયું ને, ત્યારે મને એમ કે 1-2 વિદ્યાર્થીઓ બહુ હોશિયાર હશે. પણ એવું નથી. જુઓ, પહેલા નંબરે વિશાલ શંકરભાઈ ગાવેત છે, જેને 76.5% મળ્યા છે. પછી પૃથ્વી દીપક આંગણેને 73.83%, દિયા મંગુભાઈ પટેલને 73.16%, વિશાલ એશમનભાઈ ગંગોડાને 72.5% મળ્યા છે અને શિવાની ચંદ્રકાંતભાઈ પટેલ છે 69.83% સાથે. એટલે માર્ક્સ બહુ નજીક છે. હા, લિસ્ટ હજી લાંબુ છે. આદિત્ય નરોત્તમભાઈ ચૌધરી 68.83%, જિગ્નેશ મનુભાઈ દીવા 65.5%, કૃણાલ દિનેશભાઈ ભોંયા 64.6%. અને પછી 9મા ક્રમે 2 વિદ્યાર્થીનીઓ છે, પ્રિયાંશી દિલીપભાઈ પવાર અને તલવી દિલીપભાઈ સુરકાર. બંનેને 64.16% છે. ઓહો, 2 જણાના એક સરખા માર્ક્સ? બિલકુલ. અને છેલ્લે 10મા નંબરે આવનાર પ્રિતેશ ધનજીભાઈ દળવીના માર્ક્સ 64.0% છે. એટલે વિચારો, આ માત્ર આંકડા નથી, કોઈ પર્વતારોહણ જેવી સિદ્ધિ છે. આમાં સૌથી આકર્ષક બાબત એ છે કે પ્રથમ ક્રમ અને 10મા ક્રમ વચ્ચે માત્ર 12.5%નો તફાવત છે. એ જ તો મારો પોઈન્ટ હતો. 76.5 થી 64.0 સુધીનો આ જે ગ્રાફ છે ને, તે બહુ જ ફ્લેટ છે. જો આ માત્ર એકાદ વિદ્યાર્થીની હોશિયારી હોત તો પહેલાવાળાને 80% હોત અને 10મા વાળાને સીધા 50% આવી ગયા હોત. સાચી વાત છે. આ સાંકડો માર્જિન એ આખી સફળતાનું સૌથી મોટું રહસ્ય છે. જ્યારે માર્ક્સ આટલા નજીક હોય ને, ત્યારે સ્પષ્ટ થાય છે કે અહીં કોઈ ચમત્કાર નથી થયો, પણ એક સિસ્ટમ કામ કરી રહી છે. બાળકને ઉપર ખેંચવાનો પ્રયાસ થયો છે. અચ્છા, પણ પ્રક્રિયાની વાત કરીએ ને, તો ડેટામાં એક બીજો મુદ્દો હતો જેણે મને બહુ જ ચોંકાવી દીધી. એવો તે કયો મુદ્દો? સામાન્ય રીતે સારા રિઝલ્ટ આવે ત્યારે આપણે ફક્ત આચાર્ય કે શિક્ષકોને જ ક્રેડિટ આપીએ,
પણ અહીં આ સફળતાનો બહુ મોટો શ્રેય શાળાના છાત્રાલયના ગૃહપતિ અને ગૃહમાતાને આપવામાં આવ્યો છે. આ બહુ જ અગત્યની વાત પકડી તમે. એટલે મને એવું થયું કે કોઈ ફેક્ટરીના પ્રોડક્શન મેનેજર હોય જે ટાર્ગેટ પૂરા કરાવે, પણ આ ગૃહપતિ અને ગૃહમાતાનું કામ એવું તો નથી લાગતું. આ તો જાણે કોઈ માળીની વાત છે જે 24 કલાક છોડનું ધ્યાન રાખે છે. બિલકુલ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો ગ્રામ્ય અને આદિવાસી સમાજની આર્થિક સંરચના સમજવી પડે. મેં પહેલા કહ્યું તેમ ત્યાં ઘરે શૈક્ષણિક વાતાવરણ મળવું ક્યારેક અશક્ય હોય છે. એટલે કેવી રીતે? ઘરમાં જગ્યા ના હોય એટલે કે પછી કામ વધારે હોય? બંને વસ્તુઓ છે. જરા કલ્પના કરો કે એક આદિવાસી પરિવારમાં બાળક સવારે ઉઠે છે. માતા પિતા તો ખેતરમાં કે મજૂરીએ જતા રહ્યા હોય. હા. તો ઘરમાં નાના ભાઈ બહેનને સાચવવાની, ઢોર ચરાવવાની કે છેક દૂરથી પીવાનું પાણી ભરવા જવાની જવાબદારી આ બાળકના માથે આવી પડે છે. ઓ બાપ રે! એટલે આખો દિવસ આ જ કામમાં જાય. હા, અને પછી સાંજે થાકીને ઘરે આવ્યા બાદ 10મા ધોરણની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી એ શારીરિક રીતે કેટલું અઘરું છે. ઘરમાં શાંતિ જ ન હોય વાંચવા માટે. એટલે આ બધાની વચ્ચે છાત્રાલય જાણે તેમના માટે એક અલગ દુનિયા જ ઊભી કરી દે છે. એક્ઝેક્ટલી. છાત્રાલયમાં બાળક આવે એટલે ગૃહપતિ અને ગૃહમાતા તેને આ બધી જ સામાજિક જવાબદારીઓમાંથી મુક્ત કરી દે છે. વાહ! એઓ માતા પિતાની ગેરહાજરીમાં એક માનસિક અને ભાવનાત્મક ટેકો આપે છે. સવારે ઉઠાડવા, પૌષ્ટિક જમવાનું આપવું, બીમાર પડે તો દવા આપવી અને રાત્રે વાંચવા બેસે ત્યારે સાથે બેસવું. એટલે કે તેઓ બાળક માટે એક એવો ટાપુ બનાવી દે છે જ્યાં તેની એકમાત્ર જવાબદારી ફક્ત ભણવાની છે. સાચી વાત. અને બોર્ડની પરીક્ષાનું ટેન્શન તો તમને ખબર જ છે. બાળકો નિરાશ થઈ જાય ત્યારે આ જ ગૃહપતિ અને ગૃહમાતા કાઉન્સલર બની જાય છે. આ 77.77% પાછળ આ લોકોના ઉજાગરા છે જે માર્કશીટમાં નથી દેખાતા. ખરેખર આ બહુ જ ભાવનાત્મક વાત છે. પણ સાંભળો, અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. માત્ર છાત્રાલય જ નહીં, આ શાળાને એક આખું મોટું નેટવર્ક ટેકો આપી રહ્યું છે. હા, એ મેં પણ નોંધ્યું છે. મેં જ્યારે શાળાના આચાર્ય શ્રી રાકેશભાઈ ધીવરેએ આપેલી આભાર યાદી જોઈને તો હું તો દંગ જ રહી ગઈ. આ જાણે ગામમાં કોઈ પોટલક ડિનર નહીં હોય કે જ્યાં દરેક વ્યક્તિ બાળકના ભવિષ્ય માટે પોતાની કોઈને કોઈ વાનગી લઈને આવી હોય. હા, લોકફળો કહી શકીએ ને. બિલકુલ. આ યાદી જુઓ. રાકેશભાઈએ સરકારી તંત્રમાં સચિવાલયના ડામોર સાહેબ, પછી ડીઈઓ એટલે કે ડીઈઓ જયેશભાઈ ચૌધરી અને તેમની ટીમ તથા આદિજાતિ કમિશનર શ્રીની કચેરીનો આભાર માન્યો છે. અને સાથે સીઆરસી એટલે કે સીઆરસી દેગામ અને બીઆરસી ચીખલીનો પણ ઉલ્લેખ છે. આમ આ સીઆરસી અને બીઆરસી એક્ઝેક્ટલી શું કામ કરે છે? સામાન્ય લોકોને આ ટૂંકાક્ષરો ખબર નથી હોતી. બીઆરસી એટલે બ્લોક રિસોર્સ સેન્ટર અને સીઆરસી એટલે ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. અચ્છા. આ કોઈ સામાન્ય સરકારી ઓફિસો નથી. તેમનું કામ શિક્ષકોને સતત નવી તાલીમ આપવાનું છે. જ્યારે આચાર્ય તેમનો આભાર માને છે, તેનો અર્થ એ છે કે શાળાના શિક્ષકો જૂની ઘસાયેલી પદ્ધતિથી નથી ભણાવી રહ્યા. તેઓ અપડેટ થઈ રહ્યા છે. અરે વાહ! એટલે સરકારી માળખાનો આ સક્રિય ટેકો બહુ મોટો પાયો છે. પણ યાદી અહીં પૂરી નથી થતી. આગળ જુઓ, તેમણે દેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પણ આભાર માન્યો છે. આમ હવે શિક્ષણમાં ડોક્ટરોનું શું કામ પડે? હા, આ બહુ મોટી વાત છે. આ દર્શાવે છે કે આધુનિક શિક્ષણ માત્ર 4 દિવાલોની વચ્ચે નથી થતું. આદિવાસી બાળકોમાં ઘણીવાર કુપોષણ કે એનિમિયા એટલે કે લોહીની ટકાવારી ઓછી હોવાની સમસ્યા હોય છે. હા, લોહી ઓછું હોય તો ભણવામાં ધ્યાન ક્યાંથી લાગે? એક્ઝેક્ટલી. જો બાળકના શરીરમાં આયન જ ના હોય તો તે ક્લાસમાં બેઠો બેઠો ઊંઘે જ કરવાનો. આરોગ્ય કેન્દ્રનું જોડાણ એ નક્કી કરે છે કે બાળકો શારીરિક રીતે સ્વસ્થ છે. શું વાત છે! આટલી ઝીણવટભરી કાળજી. અને પછી તો એનજીઓ અને ટ્રસ્ટની બહુ લાંબી યાદી છે. ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ, શ્રીમદ રાજચંદ્ર ધરમપુર, એલ&ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ખારેલ, પછી ઉર્મી સાયન્સ સેન્ટર અને સત્યશોધક સભા સુરતના દેગામી સર. હા, આ બધી સંસ્થાઓ એવા સંસાધનો લાવે છે જે કદાચ સરકારી બજેટમાં શક્ય ન હોય. પણ સૌથી મોટી નવાઈ મને ત્યારે લાગી જ્યારે મેં જોયું કે છેક યુકેના લંડનના ભૂલા ગોપાલ ટ્રસ્ટનો પણ આભાર માનવામાં આવ્યો છે. હા, આ ખરેખર અદ્ભુત છે. અને આ ઉપરાંત બીજી શાળાના આચાર્યો અને વ્યક્તિઓ પણ છે. કચોલીના રાકેશભાઈ આહિર, કનકલતા મેડમ,
રમેશભાઈ સાહરેસર, અશ્વિનભાઈ પટેલ, દર્શનભાઈ દેસાઈ, સંજયસિંહ પરમાર, પછી ડોક્ટર રુજુતા મહાલા, તેજસ ગાવિત, ભૂપેન્દ્રભાઈ પટેલ, આનંદભાઈ ભટ્ટ અને આશાબેન ગોહિલ. મતલબ આખી એક ફોજ છે. આ દર્શાવે છે કે એક સારા આચાર્યનું કામ માત્ર ભણાવવાનું નથી. આ બધી સંસ્થાઓ, મેડિકલ હોય, ફાઇનાન્શિયલ હોય કે સાયન્ટિફિક, આ તમામને એક મંચ પર લાવીને બાળકો માટે એક માળખું ઊભું કરવાનું છે. શ્રી રાકેશભાઈ ધીવેરે એક ઉત્તમ નેટવર્કર તરીકેનું કામ કર્યું છે. બિલકુલ સાચી વાત. પણ હવે મને એમ થાય છે કે આટલા મોટા સપોર્ટ સિસ્ટમ અને સારા પરિણામ પછી હવે આ શાળાનું ભવિષ્ય શું છે? કારણ કે 10મા પછી તો બાળકોએ ક્યાંક બીજે જવું પડશે ને? આનાથી જ એક બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે અને ડેટામાં આ અંગેની એક બહુ ખુશીની વાત પણ છે. હા, મેં વાંચ્યું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જૂન 2025થી ધોરણ 11 સામાન્ય પ્રવાહની મંજૂરી આપી દીધી હતી અને અત્યારે આ ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે 2026-27માં આ સંસ્થા હવે ધોરણ 9થી 12નો સળંગ અભ્યાસ કરાવતી પૂર્ણ સંસ્થા બની ગઈ છે. આ કોઈ નાની વાત નથી હો. એ જ તો મારો પ્રશ્ન એ જ છે કે આ બધાનો અર્થ શું છે? માત્ર 2 નવા ધોરણ ઉમેરવાથી કોઈ વિસ્તારમાં એવો તે શું મોટો તફાવત આવી જવાનો? બહુ મોટો તફાવત આવે. જુઓ, હું સમજાવું. આદિવાસી વિસ્તારોમાં ધોરણ 10 પછી ડ્રોપઆઉટ રેટ, મતલબ શાળા છોડી દેવાનું પ્રમાણ બહુ ઊંચું હોય છે. એવું કેમ? સારા માર્ક્સ આવ્યા હોય તો આગળ ના ભણે? ભણવું હોય પણ નજીકમાં ઉચ્ચતર માધ્યમિક શાળા જ ના હોય. હવે વિચારો, આગળ ભણવા માટે કદાચ 15-20 કિલોમીટર દૂર શહેરમાં જવું પડે. વાલીઓ પાસે રોજના બસના ભાડાના પૈસા ના હોય અને ખાસ કરીને દીકરીઓને આટલું દૂર મોકલતા તેઓ ડરે. અચ્છા, એટલે પરિસ્થિતિ અને અંતરને કારણે બધું છૂટી જાય. હા, અને છાત્રાલયનું જે સુરક્ષિત વાતાવરણ તેમને 10મા સુધી મળ્યું હતું એ અચાનક બંધ થઈ જાય. એટલે તેજસ્વી બાળકો પણ ઘરે બેસી જાય. પણ હવે 9થી 12ની સળંગ સગવડ ઊભી થવાથી તેમને ક્યાંય જવાની જરૂર નહીં પડે. એક્ઝેક્ટલી. જે બાળક 77% લાવે છે તેને હવે 12મા ધોરણ સુધી એ જ માર્ગદર્શન અને એ જ છાત્રાલયની સુવિધા મળશે. અને આ માહિતીમાં એક બહુ સરસ વાક્ય હતું કે દાતાઓ અને મંડળનો ઉદ્દેશ્ય બાળકોને ઉત્તમ શિક્ષણ અને સંસ્કારની સાથે વૈજ્ઞાનિક અભિગમ પૂરો પાડવાનો છે. બિલકુલ. અને આ વૈજ્ઞાનિક અભિગમ એટલે માત્ર સાયન્સના પ્રયોગો કરવા એવું નહીં, પણ અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવીને તર્કબદ્ધ રીતે વિચારવાની શક્તિ વિકસાવી. આ શાળા હવે માત્ર અક્ષરજ્ઞાન નથી આપતી, પણ ભવિષ્યના પ્રોફેશનલ્સ તૈયાર કરી રહી છે. સાચી વાત છે. એટલે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે સ્પષ્ટ જોયું કે દેગામની બીબી દેસાઈ હાઈસ્કૂલની આ સફળતા એ કોઈ એક રાતનો ચમત્કાર નથી. જરાય નહીં. આમાં વિદ્યાર્થીઓની મહેનત છે, ગૃહપતિ અને ગૃહમાતાની લાગણી છે, આચાર્યનું નેતૃત્વ છે અને એક આખા સમુદાયનો સાથ છે. અને આ જાણકારી આપણા બધા માટે એટલે જ અગત્યની છે કે આ એક ઉત્તમ ઉદાહરણ છે. જો આવું સંચાલન હોય તો કોઈ પણ સામાજિક કે ભૌગોલિક મર્યાદાઓને પાર કરી શકાય છે. બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચાર કરવા જેવો મુદ્દો મૂકીને જઈએ. જો એક સામાન્ય ગ્રામ્ય શાળા આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટો, સ્થાનિક તંત્ર અને શિક્ષકોને ભેગા કરીને આદિવાસી વિસ્તારના બાળકોનું ભવિષ્ય આટલી સરસ રીતે બદલી શકે છે, તો શું આપણે આપણી આસપાસની અન્ય જટિલ સામાજિક સમસ્યાઓ જેમ કે બેરોજગારી કે પછી પર્યાવરણના પ્રશ્નો ઉકેલવા માટે પણ આવો જ વિલેજ એપ્રોચ કે સામૂહિક મોડેલ અપનાવી ન શકીએ? બહુ જ સાચો અને ઊંડો વિચાર છે આ. એકલા હાથે ઝઝુમવા કરતાં આખું નેટવર્ક કેમ ન ઊભું કરી શકીએ? ખરેખર આ વિશે ચોક્કસ વિચારજો. આવતા ડીપ ડાઇવમાં કોઈ નવા જ રસપ્રદ વિષય સાથે ફરી મળીશું.